નાંદેડના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારી પાસેથી જબરદસ્તીથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સાથે જ રોકડ રકમની લૂંટ કરનાર આરોપીઓને લૂંટની ટીપ આપનાર મુખ્ય ભેજાબાજ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તીથી 32,071 યુએસડીટી તથા 18,000ની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલ, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ તથા અશોક ઉર્ફે ભુરિયા બીકાવાળાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓને ફરિયાદી બાબતે તેમજ તેમની પાસે રહેલ યુએસડીટી બાબતેની સંપૂર્ણ માહિતી હતી. આ લૂંટની ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઈસમ હતો. આ બનાવ સમયે ફરિયાદીની સાથે જ હતો અને બનાવ બન્યો ત્યારે તે જગ્યા ઉપરથી ભાગી ગયો હતો. વસીમ સોલંકી, જે શરૂઆતમાં ફરિયાદીનો મિત્ર હોવાનો ઢોંગ કરી ગુનાથી અજાણ હોવાનું રટણ કર્યા કરતો હતો, આરોપી વસીમ હરુન સોલંકીને રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.